નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર હાઈ ટેન્શન લાઇનના કામથી કલાકો સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા રોષે ભરાયા હતા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર હાઈ ટેન્શન વીજ લાઇન સંબંધિત કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી શરૂ કરતા પહેલા વાહન ચાલકોને કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી નહોતી. પરિણામે અચાનક ટ્રાફિક રોકાતા હજારો નાના મોટા વાહનો લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ ગયા હતા. પરિવાર સાથે મુસાફરી કરતા લોકો, એમ્બ્યુલન્સ સહિતના વાહનો અને માલવાહક ટ્રકોએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાહન ચાલકોનું કહેવું છે કે સમય બચાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ એક્સપ્રેસ વે પર જો આવી રીતે આયોજન વગર કામ કરવામાં આવશે તો તેનો જે હેતુ છે તે નિષ્ફળ સાબિત થશે. આ ઘટનાને લઈને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનો આક્ષેપ છે કે જો અગાઉથી યોગ્ય સૂચના આપવામાં આવી હોય તો વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હોત. વાલિયામાં ભારે વરસાદને પગલે સિલોડી ગામ બેટમાં ફેરવાતા લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. 50 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. વાલિયા પંથકમાં વરસેલ ભારે વરસાદને પગલે સિલોડી ગામ બેટમાં ફેરવાતા લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. તંત્ર દોડી આવી 50 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે વાલિયા પંથકમાં બપોરે 2 કલાક સુધીમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે સિલોડી ગામ બેટમાં ફેરવાયું હતું. ગામમાંથી પસાર થતા કોતરના પાણી 10થી વધુ ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોમાં નાસભાગ મચી હતી. પૂર જેવી સ્થિતિમાં લોકોને પોતાની ઘરવખરી પણ બચાવવાનું સમય મળ્યું ન હતું. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને પગલે ઘરોમાં નુકસાન પણ થયું હતું. જ્યારે એક મકાનમાં ભૂવો પડી ગયો હતો તો સ્કૂલ ફળિયામાં 2 મકાનોની દિવાલ પડતા 7 લોકોનો આબાદ બચાવ થયો હતો. પરિવારે દિવ્યાંગ વૃદ્ધાને બચાવી લીધી હતી. આ પરિસ્થિતિમાં અંગેની જાણ થતાં ગામના તલાટી દોડી આવ્યા હતા અને મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરી 50 જેટલા લોકોને ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. પૂરની પરિસ્થિતિ વચ્ચે લોકોએ સહાયની માંગ કરી હતી. હું વસાવા જાનુબેન વિષ્ણુભાઈ વસાવા સિલુડી ગામના રહેવાસી. વસાવા મંજુલાબેન અભયસિંહભાઈની પુત્રી. અમારા ઘરમાં વરસાદ પડતા આટલું બધું પાણી વધારે ભરાઈ જતા અમે પાણી કાઢતા સામાન અડધો આમ મૂકે કે તેમ મૂકે એમ સમજ ના પડતા પાણી કાઢવા જતા અડધી દિવાલ તૂટી પડતા દાદીને બચાવીએ કે પછી અમે સામાન આમ તેમ લઈ જઈએ, ખબર ના પડતા આટલું બધું નુકસાન થયું. તો અમે એટલી આશા રાખીએ કે અમારું ઘર બની જાય અને અમને સરકાર તરફથી સહાય મળે. અને અનાજ પાણી એવું કશું નહીં, ડોક્યુમેન્ટ અને બધું ભીનાઈ ગયું. અમે સરકાર તરફથી એટલી આશા રાખીએ કે અમને અમારું બસ જીવનની જરૂરિયાત આમ નુકસાન થયું એ મળી જાય. અંકલેશ્વરના ગડખોલ પાટિયા ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પર 2 ફૂટ જેટલું રોડ બેસી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અંકલેશ્વરમાં ગતરોજ વરસેલા 3.5 ઇંચ વરસાદના કારણે ગડખોલ પાટિયા ઓવરબ્રિજ નીચે ભરૂચ તરફ જતા સર્વિસ રોડનો 2 ફૂટ જેટલો ભાગ બેસી ગયો હતો. રોડ બેસી જવાના કારણે ખાડો પડી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. પ્રથમ વરસાદમાં સર્વિસ રોડ પરનો કેટલોક ભાગ બેસી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે જાગૃત નાગરિકો દ્વારા વાહન ચાલકોની સલામતી માટે આળસ મૂકી દેવામાં આવી છે, ત્યારે જવાબદાર વિભાગ વહેલી તકે સમારકામ હાથ ધરે તેવી લાગણી પ્રવર્તી છે. ભરૂચ જિલ્લામાં તલાટી કમ મંત્રી મંડળે મહત્વનો નિર્ણય લઈ મહેસૂલી સહિત પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ કામગીરી બંધ રાખવાની જાહેરાત કરી હતી. ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાને જણાવ્યું હતું કે ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રીઓ પર પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના તેમજ મહેસૂલ સહિત અન્ય અનેક વિભાગોની જવાબદારી પણ સતત સોંપવામાં આવી રહી છે. સ્પષ્ટ જોબ ચાર્ટના અભાવે કામનો બોજો
વધતો જઈ રહ્યો છે, જેના કારણે પંચાયતની મૂળભૂત કામગીરી પર તેની અસર પડી રહી છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2022માં તલાટીઓની હડતાલ બાદ તલાટી અને મહેસૂલ વિભાગના તલાટીની કામગીરી પર અલગ અલગ કાર્યો રાજ્ય સરકાર દ્વારા સમિતિની રચના કરવામાં આવી હતી. જો કે લાંબા સમય બાદ સમિતિના નિર્ણયોને અમલમાં કરવામાં આવ્યો નથી. તાજેતરમાં મહેસૂલ તલાટીની ભરતી પૂર્ણ થઈ હોવા છતાં બંનેની કામગીરીનો સ્પષ્ટ વહેંચણી હજી સુધી જાહેર કરવામાં આવી નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હોવાનું જ્યોર્જ મેકવાને જણાવ્યું હતું. જિલ્લા સ્તરે તમામ તલાટી કમ મંત્રીઓને આ આદેશનું ચુસ્ત પાલન કરવા સૂચના આપવામાં આવી છે. આંદોલનના ભાગરૂપે ભરૂચ જિલ્લાના નેત્રંગ, ઝઘડિયા સહિત વિવિધ તાલુકાના તલાટી કમ મંત્રીઓને મામલતદારોને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણી અંગે સરકાર સમક્ષ યોગ્ય નિકાલ લાવવા માટે અપીલ કરી છે. નમસ્કાર, હું જ્યોર્જી મેકવાન, પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ અને સંગઠન મંત્રી ગુજરાત રાજ્ય તલાટી પંચાયત મંત્રી મહામંડળ. આજનું આ મીડિયાના માધ્યમથી આપ સર્વને જણાવવાનું કે 2022માં સરકારશ્રી તરફ જ્યારે અમારા તલાટી કમ મંત્રી મંડળના પડતર પ્રશ્નોની માગણી માટે આંદોલન કરવામાં આવેલું હતું, જેના સમાધાન ભાગરૂપે રેવન્યુ તલાટી કમ મંત્રીની જોબ ચાર્ટની વિસંગતતા માટે જરૂરી સમિતિની નિમણૂક કરવામાં આવેલી હતી. જોબ ચાર્ટ નક્કી કરવા આશરે 3.5 વર્ષ જેવા લાંબો સમય થયા પછી આજ દિન સુધી જોબ ચાર્ટ ક્લિયર થઈ શક્યો નથી. અને હાલમાં તાજેતરમાં રેવન્યુ તલાટીની ભરતી કરીને નિમણૂક પત્રક આપવામાં આવે છે. ગ્રામ પંચાયત લેવલ ઉપર તમામ રેવન્યુ કામગીરી તલાટી કમ મંત્રી કરે છે, તથા અન્ય વિભાગની પંચાયત વિભાગ ઉપરાંતની કામગીરીઓનું ભારણ પર સતત વધી રહ્યું છે, જેના કારણે તલાટી કમ મંત્રીની પાયાની જે પંચાયતની કામગીરી પર વિપરીત અસર પડે છે. જેના ભાગરૂપે જરૂરી પત્ર વ્યવહારને રાજ્ય મંડળ દ્વારા સરકારશ્રીમાં કરવામાં આવેલા છે, પણ આજ દિન સુધી એનો ઉકેલ ના આવતા ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા રેવન્યુના 1 થી 18 નમૂનાની કામગીરી સદંતર બંધ કરવાનું જાહેર આદેશ કરવામાં આવ્યો છે, જેને ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ચુસ્તતાથી પાલન કરવામાં આવશે. અને ભરૂચ જિલ્લાના તમામ 385 તલાટી કમ મંત્રીશ્રીઓ આદેશના અનુરૂપ રેવન્યુ કામગીરીથી અડગ રહેશે. અને આ દરમિયાન ડિઝાસ્ટરની અને જન્મ મરણની કામગીરી ફક્ત ચાલુ રાખવામાં આવશે. એ સિવાયની અન્ય વિભાગની પરિસ્થિતિ જે આ સાથે સામેલ છે 1 થી 18 નમૂના મુજબની કામગીરી સદંતર બંધ છે. અને આપના મીડિયાના માધ્યમથી સરકારશ્રીને અમને માહિતી અમારી અવાજ રજૂ થાય કે જેથી અમારી કામગીરીનો જોબ ચાર્ટ અલગ થાય તો પબ્લિકને પણ રાહત રહે અને રેવન્યુ કામગીરી અને મહેસૂલી કામગીરીનું જોબ ચાર્ટ પંચાયતનો અલગ થાય એવી અમારી મીડિયાના માધ્યમથી નિવેદન છે. હસ્તુ. જય હિન્દ. સુરતમાં વરસાદનો કહેર સર્જાતા બૌધાન ગામે ડાયવર્ઝન માર્ગ ધોવાઈ જતા 25 કિલોમીટરનો ફેરાવો ફરવા લોકો મજબૂર બન્યા. સુરત જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદીમાં પાણીની આવક સતત વધી રહી છે. માંગરોળ તાલુકાના મોટા બુરસરા પાસેથી પસાર થતી કીમ નદી હાલ 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે. પાણીની ભારે આવકના કારણે કીમ નદી પર આવેલો લો લેવલ બ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે હાઈ લેવલ બ્રિજની સપાટી સુધી પાણી પહોંચતા પરિસ્થિતિ ગંભીર બનતી જોવા મળી રહી છે. કીમ નદીની સપાટી હવે વોર્નિંગ લેવલ સુધી પહોંચી ગઈ છે. જો વરસાદ અને પાણીની આવક વધારો થતો જોવા મળશે તો ઓડપાલ, હાસોટ અને માંગરોળ તાલુકાના 15થી વધુ ગામો પર તેની સીધી અસર થઈ શકે છે. સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે અને ઓડપાડ તાલુકામાં NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી જરૂર પડે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરી શકાય. વહીવટીતંત્ર દ્વારા કીમ નદી કાંઠાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદી તેમજ લો લેવલ બ્રિજ નજીક ન જવા માટે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. હાલ સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને કીમ નદીમાં પાણીની આવક થતાં દરેક ફેરફાર પર ચાંપતી નજર રાખવામાં આવશે, તેમ જણાવ્યું હતું. કીમ નદી ખતરાની સપાટી પર પહોંચતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા NDRFની ટીમને સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે. સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે. અરેઠના બોધાન ગામ પાસે વ્યાવ્યા ખાડી ઉપર બનાવવામાં આવેલો ડાયવર્ઝન માર્ગ ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા બારડોલી, અરેઠ અને માંડવી તાલુકાને જોડતો મુખ્ય માર્ગ પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અરેઠના બોધાન ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી હાઈ લેવલ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
બ્રિજની કામગીરી દરમિયાન વાહન વ્યવહાર ચાલુ રાખવા માટે ડામરનો ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો, પરંતુ સતત વરસાદના કારણે વ્યાવ્યા ખાડીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાતા ધસમસતા પાણીના પ્રવાહે ડાયવર્ઝન માર્ગને સંપૂર્ણપણે ધોઈ નાખ્યો છે. પરિણામે નેશનલ હાઈવેને બારડોલી સાથે જોડતો મહત્ત્વનો માર્ગ બંધ થઈ ગયો છે. માર્ગ બંધ થતાં બારડોલી, અરેઠ અને માંડવી તાલુકાના વચ્ચે અવર જવર કરતા લોકો હવે આશરે 25 કિલોમીટરનો વધારાનો ફેરાવો ફરવાની ફરજ પડી રહી છે. અનેક વાહનો રસ્તામાં અટવાઈ ગયા હતા અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાડીમાં પ્રચંડ પ્રવાહના કારણે પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી, જેના કારણે સ્થાનિકોમાં પાણીના પુરવઠાને લઈને પણ ચિંતા વધી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને વધુ મજબૂત અને સુરક્ષિત વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવી જરૂરી છે, પરંતુ અયોગ્ય આયોજનના અભાવે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને માર્ગને ફરી શરૂ કરવા માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરત જિલ્લાના અરેઠના બોધાન ગામમાંથી સામે આવેલી મોટી ઘટના, જ્યાં વરસાદી પાણીના ધસમસતા પ્રવાહને લીધે ડાયવર્ઝન માર્ગ ધોવાઈને પાણીમાં વહી જતા લાખો સ્થાનિકો અવર જવર કરતા વાહન વ્યવહારો પર પ્રભાવિત થયા હતા. આપનું નામ? મારું નામ પ્રજ્ઞેશ ગિરીશભાઈ પટેલ છે, ગલાનો રહેવાસી છું. પ્રજ્ઞેશભાઈ, આ જે માર્ગ તૂટી ગયો છે, કયા કારણોસર તૂટી ગયો છે? લોકોને કેટલી હાલાકી? હા સાહેબ, વરસાદના કારણે માર્ગ તૂટી ગયો છે. ઘણો વરસાદ પડ્યો છે એટલે માર્ગ તૂટી ગયો છે ને પાણી વધવાના કારણે પુલ તૂટી ગયો છે અત્યારે હાલ તો. કેટલી સમસ્યામાં સાહેબ લોકોની અવર જવર બંધ થઈ ગઈ છે. ગલાથી કરજણથી લાઈન જાય છે પાણીની બોડાણ ગામ બાજુ, તે લાઈન પણ તૂટી ગઈ છે. વિદ્યાર્થીઓ અટવાય છે, ધંધાદારીઓ અટવાય છે, નોકરી પર જવા વર્ગ અટવાય છે. અને કેટલા તાલુકાને કનેક્ટેડ આ રૂટ છે? કેટલા ગામડાઓ આવે છે? સાહેબ ગામડાઓ તો આમાં ઘણા બધા આવે છે. ગલા, કરજણ, વીરપોર, બોધાનથી આ બાજુ કામરેજ આવવાવાળા ઘણા છે. તાલુકા એમ જોવા ગઈએ તો આપણે કામરેજ તાલુકો, બારડોલી તાલુકો, માંડવી તાલુકો એમ 3 તાલુકા લાગે છે ને કનેક્ટિંગ રોડ છે આ. સુરતમાં પૂર સામે તંત્ર એલર્ટ થતા એનડીઆરએફની ખાસ ટીમ ઓલપાડમાં તૈનાત કરવામાં આવી છે. રૂબી ડોગ પણ રેસ્ક્યુ મિશનમાં સાથ આપશે. વડોદરાથી આવેલી એનડીઆરએફની વિશેષ ટીમને સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ ટીમમાં કુલ 30 જવાનો ઉપરાંત 2 મહિલા રેસ્ક્યુઅરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી કોઈપણ પ્રકારની બચાવ કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરી શકાય. આ ટીમની ખાસ વાત એ છે કે તેમાં રૂબી નામના ડોગને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બચાવ કામગીરી દરમિયાન ફસાયેલા લોકોને શોધખોળ કરવામાં રૂબી મહત્ત્વની ભૂમિકા ભજવશે તેવું જણાવ્યું હતું. ટીમમાં એક ડીપ ડાઈવર પણ સામેલ કરવામાં આવ્યો છે, જે ઊંડા પાણીમાં ઉતરીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં નિષ્ણાત છે. આ ઉપરાંત એનડીઆરએફની ટીમ પાસે કટર મશીન, લાઈફ જેકેટ, રબર બોટ સહિતના અત્યાધુનિક રેસ્ક્યુ સાધનો ઉપલબ્ધ છે, જેથી પૂર કે અન્ય આપત્તિ સમયે ઝડપી અને સુરક્ષિત બચાવ કામગીરી કરી શકાય. જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે હાલ તમામ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડશે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે તમામ એજન્સીઓને એલર્ટ કરવામાં આવશે અને લોકોને અફવાઓ ઉપર ધ્યાન ન આપવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. जय हिंद, मैं इंस्पेक्टर राजेंद्र प्रसाद भाटी। जैसे कि वर्तमान मानसून स्थिति है, उस मानसून स्थिति को देखते हुए एनडीआरएफ की एक टीम सूरत जिले में तैनात है। वर्तमान स्थिति को देखते हुए जब भी बारिश होती है या बाढ़ जैसी स्थिति बनती है तो एनडीआरएफ उसके लिए पूर्णतः तैयार है। एनडीआरएफ टीम अलर्ट और ऑपरेशनल है। जब भी स्थानीय प्रशासन के द्वारा सूचना मिलती है या एनडीआरएफ को सूचना मिलती है तो रेस्क्यू और इवैक्यूएशन काम के लिए एनडीआरएफ की टीम जाएगी। एनडीआरएफ के पास पर्याप्त मात्रा में लाइफ सेविंग इक्विपमेंट है, जैसे कि बोट, ओबीएम, लाइफ बॉय, लाइफ जैकेट, कटिंग इक्विपमेंट, इस तरह के इक्विपमेंट है जिनसे रेस्क्यू और इवैक्यूएशन वर्क आसानी से किया जा सकता है। एनडीआरएफ के पास में अलग अलग ट्रेंड रेस्क्यूअर है, जैसे डॉग विद डॉग हैंडलर है, जो CSR ऑपरेशन के दौरान काम करेंगे। यदि कोई विक्टिम किसी ध्वस्त बिल्डिंग में दब जाता है तो उसको कैनाइन द्वारा सर्च किया जा सकता है। डीप डाइवर है एनडीआरएफ के पास, यदि अंडर वाटर किसी को सर्च करना है तो डीप डाइवर एनडीआरएफ के पास है। साथ भी एनडीआरएफ के पास महिला रेस्क्यूअर भी है, जो महिलाओं और बच्चों को रेस्क्यू करने के लिए काम आएंगे। सर, रेड अलर्ट है, लोगों में एक भय का भी माहौल है, क्या आप
वर्तमान स्थिति जो रेड अलर्ट की मौसम विभाग के द्वारा दी गई है, तो मैं लोगों से अपील करना चाहूँगा कि जो मौसम विभाग के द्वारा जारी दिशा निर्देश है उनका पालन करें और साथ में स्थानीय प्रशासन द्वारा दिए गए निर्देशों का पालन करें। कम से कम बाहर निकलें, यदि जरूरत हो तो ही निकलें, और बाढ़ या जल भराव की स्थिति है तो उस पानी के अंदर न जाए। फिर भी यदि कोई आपात स्थिति आती है तो स्थानीय प्रशासन को सूचित करें, एनडीआरएफ को सूचित करें, उनकी पूर्ण रूप से सहायता की जाएगी और उनको रेस्क्यू और इवेक्यूएट किया जाएगा। સુરતના માંગરોળમાં દીપડાએ ઘર આંગણમાં ઘૂસી શ્વાનનો શિકાર કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સુરતના માંગરોળ તાલુકાના વડોલી ગામમાં રાત્રિના સમયે દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો અને દીપડો કોઈપણ પ્રકારના ડર વિના સીધો ઘરના આંગણામાં પહોંચ્યો હતો અને ત્યાં રહેલા શ્વાન પર હુમલો કરીને તેનો શિકાર કરીને લઈ ગયો હતો. આ સમગ્ર ઘટના ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં દીપડો ઘરના આંગણામાં પ્રવેશતો અને શ્વાનને ખેંચીને લઈ જતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ઘટનાના પગલે ગામમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોમાં પોતાના બાળકો અને પાલતુ પ્રાણીઓની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. લોકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. ગ્રામજનોએ વન વિભાગને દીપડાને પાંજરે પૂરવા તેમજ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવાની માંગ કરી છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને અને લોકો સુરક્ષિત અનુભવી શકે તે માટે માંગરોળના વડોલી ગામમાં બનેલી આ ઘટનાને ફરી એકવાર જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારો સુધી પહોંચી રહ્યા હોવાની ગંભીર સ્થિતિ ઉજાગર કરી છે. હવે જોવાનું એ રહ્યું કે વન વિભાગ આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે.